નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. સમાચાર જોઈએ વિસ્તારથી તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઊંઝામાં એક્ટિવા સવાર યુવતી બ્રિજ પરથી નીચે પટકાઈ. મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા 45 પોલીસ કર્મીઓની આંતરિક બદલી. પાટણના અનાવાડા ભાગવત કથા ચોથા દિવસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કથા શ્રવણ કર્યું. સિદ્ધપુરમાંથી બનાવટી ચલણી નોટો સાથે એક શખ્સની ધરપકડ. બનાસકાંઠા પ્રભારી મંત્રી કમલેશ પટેલે કાણોદર ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજનું નિરીક્ષણ કર્યું. સિદ્ધપુર સરસ્વતી રિવરફ્રન્ટ ફેઝ 2 ને ₹19 કરોડ મંજૂર. ઊંઝાના શ્યામ વિહાર ઓવરબ્રિજ પર ગઈ રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક કારે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા સવાર યુવતી બ્રિજ પરથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અકસ્માતમાં યુવતીને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઊંઝા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર કાર ચાલકને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ વહીવટી કારણોસર જિલ્લામાં ફરજ બજાવતા 45 પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરી છે. આ બદલીઓનો આદેશ બુધવારે મોડી સાંજે જાહેર કરવામાં આવ્યો હતો. બદલીના આદેશ મુજબ જિલ્લાની મુખ્ય અને સંવેદનશીલ ગણાતી બ્રાન્ચો જેમ કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પેરોલ ફ્લોમાં ફરજ બજાવતા મોટાભાગના પોલીસ કોન્સ્ટેબલોની જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં બદલી કરવામાં આવી છે. આ પહેલા પણ માત્ર 10 દિવસ અગાઉ જિલ્લામાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી. 10 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત આટલી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓની આંતરિક ફેરબદલી થતા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ વડા દ્વારા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા અને વહીવટી સરળતા માટે આ બદલીઓ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાટણના અનાવાડા વૈદિક સરસ્વતી નદીના કિનારે આવેલી હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે ચાલી રહેલી આ કથાના ચોથા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કથા શ્રવણ કરી હતી. આ ભાગવત કથા 7 ડિસેમ્બર સુધી ચાલશે. છેલ્લા 3 દિવસથી મોટી સંખ્યામાં ગૌભક્તો સહિત લોકો કથા શ્રવણ કરવા ઉપસ્થિત રહ્યા છે. ચોથા દિવસે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે હુડકોના ડિરેક્ટર કેસી પટેલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે શંકર ચૌધરીએ ગૌ માતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગાયનું દરેક અંગ માનવ અને જીવ સૃષ્ટિ માટે કલ્યાણકારી છે. ગૌમૂત્ર અને વૃક્ષો દ્વારા જમીનની ફળદ્રુપતા વધે છે, જેનાથી તૈયાર થયેલા ફળ, ફૂલ અને શાકભાજી માનવ અને જીવ સૃષ્ટિનો આહાર બને છે. અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૌ માતાના પાલન માટે જાગૃતિ લાવવાના આ મહાઅભિયાનને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ગાયના દૂધ ઉપરાંત તેમના જીવનની દરેક વસ્તુને માનવ અને જીવ સૃષ્ટિ માટે કલ્યાણકારી ગણાવી હતી. સિદ્ધપુરમાંથી લાખો રૂપિયાની બનાવટી ચલણી નોટો ઝડપવાના કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. રેડ દરમિયાન મુદ્દામાલનું પંચનામું કરતી વખતે આરોપી મોહમ્મદ યાસીનની પૂછપરછ કરવામાં આવી હતી. આ નોટોની તપાસ માટે બેંક અધિકારીઓ અને ફોરેન્સિક ઓફિસરની મદદ પણ લેવામાં આવી હતી. પોલીસને આરોપી મોહમ્મદ યાસીનના કબજામાંથી ભારતીય ચલણી નોટો અને તેને છાપવાની સામગ્રી મળી આવી હતી. પોલીસે નોટો ક્યાંથી લાવવામાં આવી, ક્યાં છાપકામ થતું હતું અને કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હતી, કોણ કોણ સંડોવાયેલું છે અને છાપેલી નોટો કયા ચલણમાં મૂકવામાં આવી છે તે અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એકાદ મહિના પહેલા તેણે અને મુસ્તકીમ મલેકે ભેગા મળી ભારતીય દરની બનાવટી ચલણી નોટો બનાવી તેને ચલણમાં મૂકવાનું નક્કી કર્યું હતું. તેઓ ₹500, 200 અને 20ના દરની બનાવટી નોટો છાપી હતી. આ નોટોનું વેચાણ મુસ્તકીમ મલેક કરતો હતો. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે તેઓ ઇટિયોસ ક્રોસ કંપનીની GJ24 AU 7970 નંબરની ગાડીનો ઉપયોગ કરતા હતા. પોલીસે ગત રાત્રિ દરમિયાન આરોપી યાસીનના ઘરે દરોડો પાડી ચલણી નોટો અને અન્ય સામાન જપ્ત કર્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે બજારમાં કોને બનાવટી નોટો આપવામાં આવી છે તેની જાણ મુસ્તકીમ મલેકને છે. ઇટોસ ક્રોસ કંપનીની ગાડી GJ24 AU 7970નો ઉપયોગ ગુનામાં થયો હોવાથી પોલીસે તેને સિદ્ધપુર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં તપાસ માટે મંગાવી હતી. તપાસમાં આ ગાડી આરોપી મોહમ્મદ યાસીન સૈયદના નામે હોવાનું જણાવ્યું હતું, જેની કિંમત ₹4 લાખ હતી. પોલીસે ગાડી પણ કબજે કરી છે. બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશ પટેલે મંત્રી પ્રવીણ માળી સાથે કાણોદર ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી હતી. મહેસાણા પાલનપુર સ્ટેટ હાઈવે પર બની રહેલા વિવિધ ઓવરબ્રિજના કામોને વધુ ગતિ મળે તે માટે મંત્રીએ
સ્થળ પર અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. મંત્રીએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં ગુણવત્તા જાળવીને ઝડપી કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભવિષ્યમાં ટ્રાફિક સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ થાય અને જનતાને લાભ મળે તેમાં હેતુસર તબક્કાવાર કાર્ય આયોજન પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારે તીર્થભૂમિ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદી રિવરફ્રન્ટના બીજા તબક્કા ફેઝ 2ના કામો માટે ₹19 કરોડની મંજૂરી આપી છે. આ નિર્ણયથી સિદ્ધપુરમાં સરસ્વતી નદીના વિકાસને નવો વેગ મળશે, જે ધાર્મિક નગરીને પર્યટનનું મોટું કેન્દ્ર બનાવવામાં મદદરૂપ થશે. આ પહેલા સરસ્વતી નદીમાં રિવરફ્રન્ટના પ્રથમ તબક્કામાં ફેઝ 1ની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ તબક્કો ધોળકિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકારના સહયોગથી આશરે ₹20 કરોડના ખર્ચે પૂર્ણ થયો હતો. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 1 કિલોમીટર લંબાઈ અને 0.50 કિલોમીટર પહોળાઈ ધરાવતા વિસ્તારમાં જળસંચય અને બ્યુટિફિકેશનનું કામ કરાયું હતું. ફેઝ 2ની મંજૂરીથી સિદ્ધપુરમાં માતૃતીર્થ આવતા શ્રદ્ધાળુઓ માટે સુવિધામાં વધારો થશે. આ પ્રોજેક્ટ ધાર્મિક નગરી સિદ્ધપુરને આધુનિક, સૌંદર્ય અને પર્યટનની દ્રષ્ટિએ નવી ઓળખ આપશે. આ વિકાસલક્ષી નિર્ણય બદલ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.